મુખ્યમંત્રી સુરતમાં છે, ડેપ્યુટી સીએમ રાજકોટમાં છે, ગોપાલ ઇટાલિયા પણ ધુઆધાર પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ એઆઈનો બહુ સરસ ઉપયોગ કરીને અદ્ભુત રીલ્સને અદ્ભુત કન્ટેન્ટ બનાવી રહી છે. એટલે બધા પોતપોતાની રીતે સરસ મજાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ સરસ મજાના પ્રયત્નમાંથી સરસ મજાના નીકળેલા ભાષણો એની નાની નાની ઝલક જોઈ લઈએ. બદલાવ લાવવા માટેનો સમય આવી ગયો છે, પરિવર્તન કરવા માટેનો, અને આપણી પાસે આમ આદમી પાર્ટી નામનો મજબૂત વિકલ્પ પણ આવ્યો છે. છેલ્લા 30 વર્ષથી સુરત મહાનગરપાલિકામાં, ગુજરાતની વિધાનસભામાં અને કેન્દ્રમાં પણ 10 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પણ આજ આપણા સુરત શહેરની અંદર વિશ્વ કક્ષાની કહી શકાય એવી એક પણ સુવિધાઓ નથી. આખા સુરત શહેરની અંદર ટ્રાફિક, પાર્કિંગની અસુવિધા, ચોમાસામાં પાણી ભરાઈ જવું, શાળાઓના ઠેકાણા નહીં, દવાખાનાની હાલત સારી નહીં, અને તેમ છતાં કોઈ સાંભળવા વાળું નહીં. આ પરિસ્થિતિ પેદા થઈ છે છેલ્લા 30 વર્ષમાં. પણ મને ગુજરાતભરના લોકોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગયા 5 વર્ષમાં આમ આદમી પાર્ટી વિરોધ પક્ષ તરીકે તમારા બધાના આશીર્વાદથી ચૂંટણી જીતી. ત્યાર પછી વિપક્ષના કોર્પોરેટરોએ, આમ આદમી પાર્ટીના આગેવાનોએ એવું સરસ કામ કર્યું કે છેલ્લા 5 વર્ષમાં અમદાવાદમાં વેરા વધ્યા, રાજકોટમાં વેરો વધ્યો, જામનગરમાં વેરો વધ્યો, ભાવનગરમાં વેરો વધ્યો, પણ તમારા બધાના આશીર્વાદથી છેલ્લા 5 વર્ષમાં સુરતમાં એક પાવલી પણ વધી નથી, વેરો વધ્યો નથી. દોસ્તો, એ તમે અમને આશીર્વાદ આપશો તો ભણેલા ગણેલા યુવાન, અને સૌથી મોટી વાત નીડર, અમે પક્ષ પલટો કરનારા માણસો નથી, એફઆઈઆરોની બીકથી ભાગી જનારા માણસો નથી, અમે જેલની બીકથી ભાજપમાં જનારા માણસો નથી, હોદ્દા માટે, ટિકિટ માટે, ધારાસભ્ય બનવા માટે પાટીલના પગ પકડનારા માણસો અમે નથી. પાટીલ અને સંઘવીની હેસિયત હોય તો ગોપાલ ઇટાલિયાને ગોળી મારી દે, બાકી અમે એવા મરદ માણસો છીએ કે જીવીએ ત્યાં સુધી ઝૂકીએ નહીં. જીવીએ ત્યાં સુધી પાટીલ સંઘવી જેવા લોકોના તળિયે શું ચાખશું નહીં, એને તળિયે નમીએ નહીં. એવા મરદ માણસો અમે છીએ. તમે અમને આશીર્વાદ આપશો તો આ પાટીલ, આ સંઘવીએ જે સુરતમાં ગુંડાગર્દી મચાવી છે, એ પાટીલ અને સંઘવીને પણ ઠેકાણે લાવવાનું કામ તમારા આશીર્વાદથી અમે કરી શકીએ એમ છીએ. દોસ્તો, ગુજરાત વાસીઓ યાદ છે ને, મોરબીમાં ભાજપે ઝૂલતા પુલને ફરી બનાવવામાં અને તેની રખેવાળીમાં ભ્રષ્ટાચાર કર્યો, જેના પાપે દિવાળી જેવા સમયે ઘરે ઘરે મરસિયા ગવાયા. હજુ કેટલું સહન કરશો? હવે તો સમજો,